નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ યોગ વિશે, જે માત્ર વ્યાયામ નથી પરંતુ શરીર, મન અને આત્માનો સુમેળ છે. યોગ શું છે? યોગ શબ્દ સંસ્કૃતના યુજ ધાતુ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે જોડાણ, અર્થાત શરીર અને મનનું જોડાણ, મન અને આત્માનું જોડાણ અને માનવનો પ્રકૃતિ સાથેનો સંબંધ. યોગ એટલે જીવનને સંતુલન અને શાંતિપૂર્ણ રીતે જીવન જીવવાની પદ્ધતિ છે. યોગની પ્રાચીન પરંપરા. મિત્રો, યોગ ભારતની અતિ પ્રાચીન જ્ઞાન પરંપરાનો અવિભાજ્ય ભાગ છે. યોગને વૈજ્ઞાનિક અને વ્યવસ્થિત સ્વરૂપ આપનાર મહાન ઋષિ હતા પતંજલિ. તેમના ગ્રંથ યોગસૂત્રમાં યોગના 8 અંગોનું વર્ણન મળે છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આ 8 અંગો માનવને પૂર્ણતા તરફ લઈ જાય છે. આસન, શરીરની મજબૂતી. આસન એટલે શરીરને સ્થિર, સ્વસ્થ અને શક્તિશાળી બનાવવાની પ્રક્રિયા છે. સૂર્ય નમસ્કાર, તાળાસન, વૃક્ષાસન, ભુજંગાસન જેવા આસનો શરીરને લવચીક બનાવે છે, પાચન સુધારે છે, રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મન વસે છે. પ્રાણાયામ, શ્વાસનું જ્ઞાન. પ્રાણાયામ એટલે શ્વાસ પર નિયંત્રણ. અનુલોમ વિલોમ, કપાલભાતિ, ભ્રામરી જેવા પ્રાણાયામ તણાવ ઘટાડે છે, મનને શાંત કરે છે, એકાગ્રતા વધારે છે. આજના સ્ટ્રેસભર્યા જીવનમાં પ્રાણાયામ વરસાદ જેવો આશીર્વાદ છે. ધ્યાન, મનની શાંતિ. મિત્રો, આજના યુગમાં સૌથી મોટી સમસ્યા છે અશાંત મન. ધ્યાન દ્વારા મન સ્થિર બને છે, વિચારો પર નિયંત્રણ આવે છે અને આત્મવિશ્વાસ વધે છે. દિવસના માત્ર 10 મિનિટનું ધ્યાન પણ જીવનમાં અદ્ભુત ફેરફાર લાવી શકે છે. યોગ અને આજનું જીવન. આજના સમયમાં ઓફિસનો તણાવ, મોબાઈલ અને સ્ક્રીનનો વધારાનો ઉપયોગ, અનિયમિત જીવનશૈલી, આ બધાનો ઉપયોગ છે યોગ. યોગ આપણને શીખવે છે કે કેવી રીતે શાંત રહેવું, કેવી રીતે સ્વસ્થ રહેવું અને કેવી રીતે સંતુલિત જીવન જીવવું. યોગ માત્ર શરીર માટે નહીં. યોગ માત્ર શરીરને અસર નથી કરતું. યોગ તે વિચારોની શુદ્ધિ, વર્તનની શિસ્ત અને જીવન પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ. યોગ આપણને માનવમાંથી ઉત્તમ માનવ બનાવે છે. યુવાનો અને યોગ. મિત્રો, આજના યુવાનો માટે યોગ અત્યંત જરૂરી છે. યોગથી સ્મૃતિ શક્તિ વધે છે, એકાગ્રતા વધે છે અને જીવનમાં દિશા મળે છે. યોગ યુવાનોને નિશાથી નહીં પરંતુ નૈતિકતાથી જોડે છે. યોગ અને ભારતની ઓળખ. આજે સમગ્ર વિશ્વ યોગ અપનાવી રહ્યું છે. યોગ ભારતની વૈશ્વિક ઓળખ બની ગયું છે. આપણે ગર્વથી કહી શકીએ કે યોગ ભારતની અમૂલ્ય ભેટ વિશ્વ માટે છે. અંતિમ એટલું જ કહું છું કે યોગ કરો પરંતુ નિયમિત કરો. યોગ અપનાવો પરંતુ જીવનશૈલી તરીકે અપનાવો. કારણ કે યોગ સ્વાસ્થ્ય આપે છે, યોગ શાંતિ આપે છે અને યોગ જીવનને સુંદર બનાવે છે. જયતુ ભારતમ, જયતુ સંસ્કૃત.